શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોરણ 10, 12 અને કોલેજના છેલ્લા વર્ગો 11મી જાન્યુઆરીથી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી। જે બાદ રાજ્યની સ્કૂલોમાં વર્ગો શરૂ કરવાને લઈને તમામ વર્ગોને સેનિટાઈઝ કરવાની તેમજ સરકારી ગાઈડલાઈન મુજબ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આજે અમદાવાદના ભુયંગદેવ ખાતે આવેલી સાધના સ્કૂલ અને નારણપુરાની વિજયનગર સ્કૂલમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે સોમવારથી શાળાઓ શરૂ કરવામાં આવશે ત્યારે આગામી બોર્ડની પરીક્ષાઓને લઈને ધોરણ 10 અને 12ના 60 થી 70% વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા માટેની સંમતિ આપી દીધી છે। ધોરણ 10 અને 12ની સ્કૂલો સોમવારથી એટલે કે તારીખ 11થી સરકારની જાહેરાત મુજબ ખોલવામાં આવશે। વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવા માટે થનગની રહ્યા છે। સાથે સ્કૂલો પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે સજ્જ થઈ ગઈ છે। મોટાભાગની બધી સ્કૂલો સેનિટાઈઝ કરી દેવામાં આવેલી છે, થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સ્ટાફ પણ પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તત્પર થઈ ગયો છે। ધોરણ 10 અને 12 એમનું જ્યારે જાહેર પરીક્ષાનું વર્ષ છે ત્યારે તેવા સમયે બધા જ વાલીઓએ પોતાના જે બાળકો છે એને સ્કૂલે મોકલવા જોઈએ। જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે સ્કૂલો ખોલવામાં આવી ત્યારે તરત જ જે માહોલ હતો એ આખો બદલાઈ ગયો હતો। એ જ પ્રમાણે સરકાર દ્વારા જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આવકારદાયક છે અને સ્કૂલો ખુલતાં જ મોટાભાગના લોકોમાંથી દહેશત એ દૂર થશે। રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા આગામી 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવશે। ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર ગુજરાતની શાળાઓમાં આજે સેનેટાઇઝેશન તેમજ સરકારની જે ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી સોમવારે જ્યારે શાળા શરૂ થશે ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ ગુજરાતના વિદ્યાર્થીઓને આવકારશે।